જીએસટીના રેટ તો ઘટી ગયા છે, પણ ઘણા બધા લોકોને બે મોટા ક્વેશ્ચન થતા હોય છે. પહેલો કે કઈ વસ્તુમાં કેટલો ભાવ ઘટ્યો છે, અને બીજો ને તે ભાવ મુજબ જો દુકાનદાર સામાન ન આપે તો શું કરવું. આજે હું નિખિલ તમને બંને પ્રોબ્લેમનો એક સરળ સોલ્યુશન આપવાનો છું. જીએસટીમાં કઈ વસ્તુનો કેટલો ભાવ ઘટ્યો છે તે ચેક કરવા માટે savingwithgst.in પોર્ટલ પર જાઓ. અહીં પહેલા કેટેગરી સિલેક્ટ કરો, પછી જે વસ્તુ લેવી છે તેને એડ ટુ કાર્ટ કરો. હવે વ્યૂ કાર્ટ પર ક્લિક કરતા તમને બેઝ પ્રાઇસ, વેટ હેઠળની વસ્તુ, જૂની પ્રાઇસ અને નવા જીએસટી હેઠળની પ્રાઇસ ત્રણેય સ્પષ્ટ રીતે દેખાશે. હવે બીજો મોટો સવાલ, જો દુકાનદાર રેટ્સ જે ઓછા થયા છે તે મુજબ માલ સામાન ન આપે તો શું કરવું. ઇનગ્રામ પોર્ટલ પર જાઓ, જ્યાં ખાસ કરીને જીએસટી ફરિયાદ માટે એક અલગ સેક્શન શરૂ કર્યું છે. તેમાં ક્લિક કરો. અહીં તમે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી સહિતની 17 ભાષાઓમાં કમ્પ્લેન કરી શકશો. ફરિયાદ નોંધાવવાના બીજા વિકલ્પ છે વેબસાઇટ consumerhelpline.government.in. વોટ્સએપના જે આ નંબર આપેલા છે તેમાં પણ તમે ફરિયાદ કરી શકો છો. જ્યાં ટોલ ફ્રી નંબર છે તેમાં પણ તમે ફોન કરીને ફરિયાદ કરી શકો છો, અને ઉમંગ એપ મારફત પણ તમે ફરિયાદ કરી શકો છો. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન તમને સીધો જ સપોર્ટ આપશે, તમારી ફરિયાદને ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલશે અને તાત્કાલિક તેમાં એક્શન લેવામાં આવશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે નવા જીએસટી રેટ કેવી રીતે ચેક કરવા, અને જો કોઈ વેપારી તે મુજબ સામાન ન આપે તો તેની ફરિયાદ પણ કેવી રીતે કરવી. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને વધુ વિગતો માટે વોઇસ ઓફ ડે સાથે જોડાયેલા રહો.